હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 3 ડિસેમ્બર 2025 અને બુધવાર છે. સવારના 5:15 વાગ્યા છે, 5:15, અને આપણે બજાર ભાવ જોઈ આપણે આંબળા જોઈને તો જેમાં એવરેજ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે ને એક્સ બોક્સમાં વજન 45-50 કિલો જેવો. મરચી મુજબ મરચી જોઈને તો હોલસેલ બહારનું પાર્સલ છે અને આપણે ક્વોલિટી જોઈ જે આવી મરચી છે જેમાં 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને ભાઈ મુનાભાઈ જેનું આપણે દાણાવાળો વાલ જોઈને જે 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. વાલ જો અત્યારે વેચાઈ ગયા, બાંધવાના જ છે. આપણે લાલ મરચામાં તેજી છે, પણ આ વઢવાણી લાલ મરચામાં મંદી છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. વઢવાણી લાલ મરચું. શું નામ કીધું? દીપકભાઈ ભાઈનું નામ છે જે ભાઈ વેચે છે આ વઢવાણી લાલ. બટેટામાં જોઈને તો 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે હોલસેલ ભાવ છે. ને 50 કિલોની બોરી આવે છે બટેટાની. આપણે શિમલા મરચા જોઈને તો બજાર નીચે ગઈ છે, 60-65 રૂપિયા કિલો થઈ ગયા છે. શિમલામાં મંદી પડી. ને આ બોમ્બે ગાજરમાં પણ 30 રૂપિયા કિલો થઈ ગયા છે. આપણે જોઈને તો દેશી ટાઈપનું કારેલું 1 નંબર છે ગ્રીનરી, જે 40 રૂપિયા કિલો વેચાય છે. ચામુંડા ટ્રેડિંગમાં ફગતભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. અને ગલકા પણ એકદમ ફ્રેશ એવા છે જે 35-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં. આપણે કોબી જોઈને તો 120 રૂપિયાનું વધડું કેટલું વેચાય છે. ને કિશોરભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ અસરથી આવે છે કોબીસનું. આપણે મોરપીસ જોઈને તો જે 40 રૂપિયા કિલો થયા છે રીંગણામાં, જે ભાઈ રાજુભાઈ વેચે. આપણે જોઈને તો દાણાવાળા ચોરામાં પણ એવરેજ બજાર 30 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ અશોકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ અસરથી આવે છે આ ચોરા લઈ. આ ખીરા કાકડીમાં પણ 15-20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો બુધવારના હિસાબે ગરાગી પણ સારી એવી છે. આપણે જોઈને તો આપણો અહીંનો લોકલ ગુવાર છે જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે આ ગુવાર લઈને. અને દૂધીમાં જોઈને તો 10 રૂપિયા કિલો થઈ ગઈ છે બજાર ભાવ દૂધીમાં. અને લીલું રીંગણું જોઈને તો મીડિયમ 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે વટાણામાં જોઈએ તો 60 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. દાણાવાળી વસ્તુમાં મંદી પડી ગયેલી છે. ચોરા, વટાણા, તુવેર, વાલ બધામાં પણ બજાર નીચી ગઈ છે. આપણે વાલોરમાં જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ છે, જે ભાઈ બટુકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાકરોટાથી આવે છે આ વાલોર લઈ. દેશી કાકડી જોઈ તો એવરેજ બજાર 50 રૂપિયા કિલો છે. આ વાલોર શું ભાવ્યો છે? હા, વાલોર આની કહેવાય. વાલોર હું તુવેર તુવેરમાં દાણાવાળી હોય ને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. બીટમાં જોઈએ તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે આપણા અહીંના લોકલ બીટ આવે છે. ભાઈ આપણે કાળી પાટથી ખેડૂત આવે છે આ બીટ લઈ. આપણે જોઈને તો આ લાલ ગાજર જે રહ્યા એનો ભાવ 20 રૂપિયા 25 રૂપિયા 15 રૂપિયા હોલસેલમાં 15 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે, જે
બોરી આવે એનો ભાવ 15 રૂપિયા ભાવ થઈ ગયો છે. છૂટાવી 25 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો આ મરચું બહારનું પાર્સલ પેકિંગ છે, જે 35 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે મરચામાં. અને મહેશ ટ્રેડિંગમાં ઘનશ્યામભાઈ જેનું વેચાણ કરે છે. આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો એકદમ ફ્રેશ એવા પુરિયાવાળા ચોરા છે, જેમાં એવરેજ બજાર 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ પુરિયાવાળા ચોરામાં જે અંકુર 5 નંબરની વેરાયટી આવે, જે ભાઈ ભરતભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લે. આપણે જોઈને તો આ ચાઈના કાકડી છે, અને જે ખુલ્લામાં મલ્ચિંગ કરીને ખેતરમાં ખાલી વવાયેલી છે, ગ્રીન હાઉસની નથી છતાં પણ સારી એવી થાય છે કાકડી. જે ભાઈ યુવા ખેડૂત મહેન્દ્રભાઈ છે, અને જે ભાઈ કાથરોટાથી આવે છે આ ટમેટા અને કાકડી લઈને, જે ટમેટા 30-35 રૂપિયા કિલો છે, અને કાકડીમાં પણ આમાં શું ભાવ કીધું મહેન્દ્રભાઈ? જે 20 રૂપિયા 25 રૂપિયા કિલો થાય છે કાકડીમાં. આપણે જોઈને તો એકદમ મોટું ફુલાવર હોય ને તો જે ઉધડું પોટલું 300 રૂપિયાનું વેચાય છે, જેમાં વજન 15 કિલોથી વધારે પણ આવે છે, અને ક્વોલિટી પણ સારી એવી છે, જેમાં 300 રૂપિયા ઉધડો ભાવ થાય છે. આપણે જોઈને તો ગાજર એકદમ ચોખ્ખું ક્લીન કટ હોય ને તો જેમાં 35-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, અને મીડિયમ ગાજરમાં 15 રૂપિયા કિલો પણ બજાર થાય છે. જે બેડી ગામથી ગાજર આવે છે બધા, અને હોલસેલ ભાવ 35-40 રૂપિયા કિલો થાય છે. આપણે આ મરચું જોઈને તો બહારનું પાર્સલ છે, જે 730 જેવું આવે છે. જે મીડિયમ મરચું 35 રૂપિયા કિલો વેચાય છે. કિશોરભાઈ પુરુષાર્થમાં વેચે છે. આપણે જોઈને તો આ લાલ મરચું અહીંનું લોકલ છે, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય. અને ભાઈ સોનુભાઈનું નામ છે, જે આ લાલ મરચાનું વેચાણ કરે છે. આપણે જઈ તો આ નાની પેટીમાં 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, અને દાડમમાં હોલસેલ 15 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ વિજયભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જઈને તો સરગવો આપણો અહીંનો લોકલ આવેલો છે, જે 100 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જે ભાઈ મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગુલાબી રીંગણું જોઈને લાંબુ ગુલાબી તો એમાં થોડીક એવરેજ છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ ભરતભાઈ મારુતિ ટ્રેડિંગમાં વેચાણ કરે છે. આપણે જોઈને શિયાળો આવતા ભીંડામાં થોડીક અછત બતાવે છે, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. આ રીંગણામાં પણ 50 રૂપિયા કિલો બજાર થાય છે. આપણે લીંબુમાં જોઈને તો 20 રૂપિયા કિલો છે, એકદમ ચોખ્ખા અને મોટા લીંબુ હોય ને એટલે 100 રૂપિયા સુધી ઉધડું આ જબલું વેચાય છે 5 કિલોનું, અને 20 રૂપિયા કિલો. આપણે જોઈને તો સૌથી સારું રીંગણું ગુલાબી ગોળ ટાઈપનું આવે ને એ છે 1 નંબર ગુલાબી, જો જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે ભાઈ મહેશભાઈ જેનું વેચાણ કરે છે.